વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો અને એક વૃક્ષ માતા કે નામના સંકલ્પ સાથે ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમના પ્રસંગે ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા વૃક્ષની વાવણી કરવામાં આવી। આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને વૃક્ષ વાવવા માટે ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો। તો વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષ વાવવાથી પર્યાવરણ સુરક્ષિત રહેતું નથી, પરંતુ વૃક્ષ વાવી તેની માવજત અને કાળજી કરી તેને ઉછેર કરવી ખૂબ જ જરૂરી છે। ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગ્રામજનોને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। પર્યાવરણનું જતન કરવું પ્રત્યેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે। કુદરતે આપણને આપેલી અમૂલ્ય ભેટો હવા, પાણી અને જમીનનું સંરક્ષણ કરવા માટે સહિયારા પ્રયાસોની જરૂર છે। વૃક્ષો માત્ર પર્યાવરણને હરિયાળું બનાવતા નથી, પરંતુ વરસાદ, શુદ્ધ હવા અને સ્વસ્થ જીવન માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આવો વિશ્વ પર્યાવરણ દિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનો અને તેની સાર સંભાળ રાખવાનો સંકલ્પ કરીએ। સાથે મળીને સ્વચ્છ, હરિયાળું અને સુરક્ષિત પર્યાવરણનું નિર્માણ કરીએ। આજનું એક વૃક્ષ આવતીકાલનું ભવિષ્ય। આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ કાર્યક્રમ પ્રસંગે ફોરેસ્ટ વિભાગના પદાધિકારીઓ તેમજ બીજેપી સંગઠન જેવા ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ સરસ્વતીબેન વસાવા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, પાર્થભાઈ વસાવા, ભરૂચ જિલ્લા સંગઠન ઉપપ્રમુખ રાકેશભાઈ સોલંકી, ઝઘડિયા તાલુકા મહામંત્રી વિનોદભાઈ વસાવા સહિત સમગ્ર ઉપસ્થિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ સંદર્ભે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વૃક્ષ વાવવા માટે કટિબદ્ધ થવા, સંકલ્પનું પાલન કરવા માટે અમારા આગને એક વૃક્ષ માતા કે નામ વાવવા માટે સંકલ્પ કર્યો હતો। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન ઝઘડિયા રેન્જ સામાજિક વનીકરણ રેન્જ ઝઘડિયા, ભરૂચ નાયબ વન સંરક્ષક શ્રી કચેરી ભરૂચ આજ રોજ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વંઠેવાડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ એટલે વધુમાં વધુ વૃક્ષો વાવીને વધુમાં વધુ વૃક્ષોનું જતન કરીએ અને આપણું ગુજરાત, આપણો દેશ તમામને આપણે હરિયાળું બનાવવા માટેનો એક સારો પ્રયાસ કરીએ તથા સામાજિક વનીકરણની અલગ અલગ યોજનાનો લાભ સૌ ખૂણે ખૂણે ગામમાં પહોંચે અને સૌ કોઈ સહયોગી થાય અને સૌ કોઈ ભાગીદાર બને એ માટે સૌને મારી અપીલ છે। સામાજિક વનીકરણ રેન્જ ઝઘડિયા, સામાજિક વનીકરણ રેન્જ ભરૂચ તરફથી 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને સૌ પર્યાવરણને અનુરક્ષીને વધુમાં વધુ વૃક્ષો વાવે અને આપણા ગુજરાતને હરિયાળું બનાવે એ આશા સાથે મારા 2 શબ્દોને વિરામ આપું છું। આજે 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ ની તમામ ભાઈઓ બહેનોને શુભેચ્છા આપું છું। આજે વંઠેવાડ, ઝઘડિયા તાલુકાના વંઠેવાડ મુકામે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને જંગલ ખાતાના અધિકારીઓ શ્રી મળી આજે પર્યાવરણ દિવસની ઉજવણી કરી અને મોદી સાહેબે જે
સૂત્ર આપ્યું છે એક પેડ માં કે નામ, એ આજે લોકોને અમે એની સમજ આપી છે. વૃક્ષનું જતન કેવી રીતના કરવું, એને વાવવું કેવી રીતના, અને આજે મોદી સાહેબની સરકારના આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. એટલા માટે આજે અમે ખૂબ ખૂબ ગૌરવની અને આનંદની લાગણી અનુભવીએ છીએ અને દેશ માટે, લોકો માટે આવું વિકાસલક્ષી ને સમાજલક્ષી કાર્ય મોદી સાહેબ કરતા રહે એવી અમે રાખીએ છીએ. ભારત માતા કી જય. હું નરેન્દ્રભાઈ પટેલ, ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ. આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી વંઠેવાર ગામ ખાતે. ત્યાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા તથા આપણા સંગઠનના તમામ હોદ્દેદારો, મારી સાથે જે તાલુકા પંચાયત પ્રમુખ છે, કારોબારી અધ્યક્ષ છે, અને આજુબાજુના ગામના તમામ સરપંચો તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ, આ બધા ભેગા મળીને વંઠેવાર મુકામે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી અને એક સરસ મજાનો પ્રોગ્રામ થયો છે. એ બદલ સૌનો આભાર.